પાર્ટ 2 માં આપણે રૂક્ષ્મણી દેવી મંદિરના દર્શન કર્યા. હવે પાર્ટ 3 માં આપણે ગોપી તળાવના દર્શન કરીશું, જો દ્વારકાથી 20 કિલોમીટર દૂર છે. અહીંયા તમને નાના મોટા ઘણા મંદિરોના દર્શન કરવા મળશે અને પાણીમાં તરતા પથ્થરો જોવા મળશે. આ જગ્યાની માન્યતા છે કે અહીંયા બધા લોકો ગાયોને નિરણ ખવડાવતા હોય છે. આ ગોપી તળાવ 5000 વર્ષ જૂનું છે. આ તળાવમાં 16,000 ગોપીઓને ભગવાન કૃષ્ણએ મોક્ષ અપાવ્યો હતો. આ તળાવનો ચમત્કાર હજુ પણ છે કે તળાવમાંથી ગોપી સંદન નીકળે છે. એક કહાવત એવી છે કે કાબે અર્જુનને લૂંટ્યા એ આ જ જગ્યા છે. ત્યારે કૃષ્ણ ભગવાનના કહેવાથી અર્જુન ગોપીઓને વૃંદાવન મૂકવા જતા હતા ત્યારે કાબે અર્જુનને લૂંટ્યા હતા.